જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા. થોડા વર્ષો પણ નીકળી ગયા. ગોપાળાનંદ સ્વામી વડોદરા પધાર્યા છે. જન્માષ્ટમી જેવો તહેવાર છે. નાથ ભક્તના ઘરનો જે ચોક છે, ગોપાળાનંદ સ્વામી બપોર પછી સભા કરીને બેઠા છે. જન્માષ્ટમી જેવો પર્વ છે એટલે લોકો બધા ફ્રી હોય, નવરાશ હોય, ને બધા ભક્તો પાછળ થોડે દૂર કેટલીય બહેનો બધા બેઠા છે અને સ્વામી શ્રીજી મહારાજની વાતો કરે છે. ઘણી વાતો સ્વામીએ કરી. પછી સ્વામીને શું કહો, શું થયું તમે જુઓ. મારે જે કેવું છે, બનેલી ઘટનાની વાત કહું છું. પછી સ્વામીએ વાતો પૂરી કરી. નારાયણભાઈ તંબોળી હતા, એ ગવૈયા હતા. મોટા મૃદંગ ને એ બધા રાખી, એની પરંપરામાં હજી કહેવાય છે કે બધા એ ગવૈયાઓ ઉત્સવ ને બધું કરતા હોય છે. એ નારાયણભાઈ તંબોળીની સામે ગોપાળાનંદ સામે જોયું. નારાયણભાઈ, હા, વંદુના પદ બોલો. ગોપાળાનંદ સ્વામીને જે વંદુ છે ને, જેવું ગળે વળગ્યું છે ને, વાત મૂકી દે. ભાઈ તમે સાંભળજો, એવા કેટલાય હજી હું તમને વાત કરીશ. પણ શુકાનંદ સ્વામી રોજ સવારે સ્નાન કરીને પૂજા કરવા માટે પથાણા ઉપર બેસે. એના શિષ્યો હોય એ આજુબાજુ બીજા સંતો એ બધા બેસી જાય. સ્વામી તિલક ચાંદલો પછી કરે, બીજું બધું પછી કરે. સ્વામી નાઈને આવીને આસન ઉપર બેસે. રોજનો ક્રમ વંદુના 8 પદ શાંતિથી બોલાવડાવે. એવું વાતાવરણ જામી જાય અને ત્યાર પછી જ શુકાનંદ સ્વામી પૂજા, પ્રાતઃ પૂજા પોતાની કરે, શ્રીહરિની પૂજા કરે. રોજ જોયો ને તમે મહિમા, તને જોવો. હજી મને એમ થાય છે કે આ કેટલું આપણે સમજવામાં કાચું હોય છે. રોજ બસ આ એમનો ક્રમ છે ને, અદભુતતા. અને અહીંયા જો ગોપાળાનંદ સ્વામી એટલે શિવજી પધરાવ્યા હતા, એ તો તમે વાત જાણી હતી ને, બરાબર છે. શું અદભુત ઘટના ઘટે છે તમે જોજો. નારાયણભાઈ તો હા, વંદો સહજાનંદ ગાઓ, જીલાવો અને બધા જીલે. એકલા નહીં ગાવાનું, પણ તમે જીલાવો અને ઉત્સવની રીતે આજે તમે વંદુના પદ ગવડાવો. ભલે સ્વામી. આને એને મૃદંગ ઉપર થાપી મારી નારાયણભાઈ તંબોળીએ અને એવા ઘેરા લહેકાથી વંદો સહજાનંદ રસ રૂપા અનુપમ સારને રેલો. પછી તો ઉત્સવિયા તાલથી ગાતા હોય ને, એવા મૃદંગ વાગે, એવી કડીઓ બોલાવે. પણ જ્યાં હજી પેલું પદ અડધું પૂરું થાય ન થાય, ત્યાં સહજાનંદ સ્વામી પ્રગટ થઈ ગયા. આમ આવ્યા, આવીને સીધા નાચવા માંડ્યા. આને બધો ભક્ત સમાજ ઉભો થઈ ગયો. ત્યાં તો રાસ શરૂ થઈ ગયો અને નારાયણભાઈ તંબોળીને ગવૈયાઓ બધા ઝાંઝ પખવાજ વગાડી અને ઉત્સવની રીતે ને પેલા રાસની રીતે મીંડા ગવડાવવા, મીંડા ઝીલવા. અને શ્રીજી મહારાજની સાથે સંતો ભક્તો બધા રાસની રમઝટ બોલવા મળી. બહેનો બધા હતા અકળાણા, પેલા અમૃતબાન, મોંઘીબાન, જમનાબાન, એ બધા, અરે અમે રહી ગયા મહારાજ ત્યાં, અમને દર્શન થતા નથી, અમારા ભાગ્ય ફૂટ્યા, અરે અમને દર્શન થવા દો. બીજે સ્વરૂપે મહારાજ ત્યાં પ્રગટ થયા બહેનોની વચમાં. અને બહેનો બધી નાચવા માંડ્યા. ત્યાં રાસ શરૂ થઈ ગયો. અને ભાઈ પછી જે નારાયણભાઈ તંબોળીએ પછી એક એક ટુકડાને શણગારી મઠારી રાગમાં એક એક ટુકડો ગાય. મૃદંગની થાલીઓ વાગે, થાપીઓ વાગે, ભક્તો ઝીલે, એક એક ટુકડો ઝીલે, પછી આખી લાઈન ઝીલે, વળી એક લાઈને 2 બાર મૂકે. એટલું લાંબુ ચલાવ્યું, એટલો રસધાર વર્ષ્યો. વડોદરામાં બધાને ખબર પડી કે સહજાનંદ સ્વામી સ્વધામ પધારી ગયા. એને કેટલાય વર્ષ થયા છે અને આજ પાછા પ્રગટ થયા છે. અને ખરેખર બિલકુલ માનવ રૂપે. એ જ પ્રગટપણાની વાત કરું છું. વડોદરામાંથી જે કોઈ આવે બધાને દર્શન. કોઈને લાગે જ નહીં સહજાનંદ સ્વામી વૈયા ગયા છે. દોડીને કે સહજાનંદ સ્વામી વૈયા ગયા, ફરીથી તમારે દર્શન કરવા હોય તો આવો. પાપી, દોષી, અપરાધી જે કોઈ આવે
એ બધા દર્શન કરે. અને સહજાનંદ સ્વામી વડોદરાના એ ચોકમાં, મંદિરના વાડીના ચોકમાં રાસની રમઝટ બોલે ને વંદુના પદ ગવા. કોઈને લાગતું નથી સહજાનંદ સ્વામી વયા ગયા છે. દિવ્ય દર્શન તો નહીં અમુકને જ થાય ને. આ તો વડોદરામાં જે આવે ને બધાને દર્શન. અને રાસ ઝીલાય. 1.5-2 કલાક સુધી રાસની રમઝટ બોલી. ખૂબ સુખ આપ્યું. કેટલાય લોકો ઓહો કોણ કે છે સહજાનંદ સ્વામી વયા ગયા છે? હે ભાઈ, એક જ વડોદરામાં શબ્દ મળીને આવ્યા, મળીને દર્શન કરીને આવ્યા. એ વાત શું આ વડોદરામાં આવતા જેવા આપણે દર્શન કર્યા હતા, સવારે નીકળી હતી જેવા આપણે દર્શન કર્યા હતા એવા. અને શું રાસ, શું બહેનોમાં બે સ્વરૂપે. ઓહો ધન્ય થયા, ધન્ય થયા. વડોદરામાં તો ગોકીરો થઈ પડ્યો. એટલો આનંદ વરસ્યો. પણ જેવી વંદુ પૂરું થયું, મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બધા ઢીલા થઈ નીચે બેસી ગયા. ગોપાળાનંદ સ્વામી કે સંતો ભક્તો બધાએ મહારાજે આપણને બહુ સુખ આપ્યું. સુખ આપ્યું એનો આનંદ માણો, અદ્રશ્ય થઈ ગયા એનો શોક ન કરો. આવે ક્યાંથી? આ પ્રગટપણું છે સહજાનંદ સ્વામી. કયું? આ પ્રગટપણું. જાણે ગયા જ નથી એવું સુખ આપે.